છતાંય જો અન્ય માર્ગીઓને પણ પોતાના પુત્ર કે પુત્રી કાનુડા જેવા જોઈએ તો વલ્લભ કે સાક્ષાત કાનુડો જ તમારા ઘરે પધરાવી દઉં. કાનુડા જેવું નહીં, બીજા બધાને કાનુડા જેવું, આપણા ઘરે કાનુડો જ. ગોપીઓના કોઈના ઘરમાં ઠાકોરજીને ચિત્રજી નહોતા હો, એને ઠાકોરજી જ જોતા હતા. વલ્લભે કોના માટે માખણ? ઠાકોરજી માટે. એકવાર તો ગોપી એક બાજવા ગઈ ઠાકોરજી યાર બરાબરની, આમ કછોટો મારીને સાડીનો. એ કે આજે કોઈ નથી ને હવે તું મારી વાતનો જવાબ આપ, તારા મનમાં સમજે શું? ઠાકોરજી આમ કે મારો વાંક શું છે? શ્યામ, વાંક તારો નથી, વાંક તારા પ્રેમનો છે. અમારી આસક્તિ તારામાં છે ને શ્યામ, એના કરતાં તારી આસક્તિ અમારામાં વધારે છે. એટલે તું વેણું વગાડે છે ને ત્યારે અમે દોયડા દોયડા આવીએ છીએ. અમારા વસ્ત્ર આભૂષણના કાંઈ ઠેકાણા નથી. પણ આજે હું શેના માટે આવી તને ખબર જ ગોપાલ? ગોવિંદા મારે સામું જો. હવે ઠાકોરજીને ખબર હતી, નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તો પ્રેમી બનાવી તો. ઠાકોરજી કે જો એની સામે દ્રષ્ટિ બની તો એ જે મારી ફરિયાદ કરવા આવી છે ને એ નહીં કરી શકે. મારામાં એવી આસક્તિ થઈ જશે કે બધું ભૂલીને ઘરે વહી જશે. હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. એટલે કે આ ગોપીની દશા. એટલે ઠાકોરજી આમ હવે કે શું ફરિયાદ છે? ગોપી કે મારે એક જ ફરિયાદ કરવી છે. આંખમાં આંસુ આવી ગયા કે અમે જ્યારે ઘરમાં રોટલા બનાવતા હોય છે ને ત્યારે ચૂલામાં દેવતા ચાલુ હોય છે, અગ્નિ ચાલુ હોય છે, અને તું વેણું વગાડે છે ને તો એવો વિરહ થાય છે કે વિરહના વિરહાગ્નિના આંસુઓ એટલા બધા ઉભરાય છે કે અમારો દેવતા ઠરી જાય છે. તો અમે રોટલા રસોઈ બનાવી શકતા નથી અને ઘરમાં તારા લીધે બબાલ થાય છે, પણ બધા અમને જ ગાળો દે છે. એટલે અમારે મહેરબાની કરીને તારે અમે રસોઈ કરતા હોય ને ત્યારે વેણું ન વગાડવી. ઠાકોરજી એકદમ ઊંચું જોઈને કે પણ ગોપી તારી વાત સાવ સાચી, પણ મને ટાઈમ નથી ખબર રહેતો તું ક્યારે યાદ આવે છે. પ્રેમ કરવાનો ટાઈમ હોય? આપણા નવી નવી સગાઈ થઈ હોય અને ઘણી હવે તો મોબાઈલ, આપણા વખતમાં અમારા વખતમાં તો મોબાઈલ નહોતા એટલે લેન્ડલાઈન હોય ને, એટલે મા ને બાપા ને બધાય હવે બેબી તું તાર હોઈ જા જા. પણ ઓલા ફોન આગળથી આગું જવું ન ગમે, ક્યાંક આવશે તો. આપણે બધા આ તબક્કામાંથી, ત્યારે લેન્ડલાઈન હતી અને ઘણી વાર તો આપણે 12 વાગે આમ જઈએ ને રાહ જોઈને અને 12:30 વાગે રિંગ વાગે એટલે તરત આપણી બાકી. આ જમાઈને કંઈ ખબર જ નથી પડતી ટાઈમ ટાઈમની, ગમે ત્યારે ફોન કરે છે. બધાના જીવનમાં બન્યું છે ને આવું, આ હકીકત છે. પણ આપણે રાજી શું થાય ખબર છે? રાત્રે હું યાદ કરું છું એના કરતાં એ મને બધું યાદ કરે છે, અને એનું જે આપણને આનંદ આમ રોમાંચ ખડા થઈ જાય લૌકિકમાં. તો ઠાકોરજી કહે છે ગોપી તો એવી યાદ આવે ને કે રાત છે કે દિવસ છે કે સવાર છે કે સંધ્યા ટાઈમ છે કે
ચોમાસું છે કે વરસાદ આવે છે કે ઉનાળો છે કે શિયાળાની ઠંડી છે, મને કાંઈ ખબર પડતી. તું કહેતી હો ને ગોપી, તો હું વેણું વગાડવાનું બંધ કરી દઉં. ના 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 ના, વેણું વગાડે છે ને એમાં જ્યારે શ્યામ તું અમારું નામ લઈને બોલાવે છે ને, ત્યારે અમે પ્રતીતિ કરીએ છીએ કે પ્રભુ અમને કેટલો પ્રેમ કરે છે કે વેણુમાં પણ અમારું નામ લે છે. તો અમારા જેવું નસીબદાર દુનિયામાં કોઈ નથી. તો કે બોલ, હવે કાંઈ ફરિયાદ છે? એ કે ના, તું તાર જ્યારે વગાડ્યું હોય ત્યારે. હું શું જાણું રે વાલે, મુજમાં શું દીઠો, વારી વારી જોઉં તો એ મુખ લાગે મીઠું. આપણે નક્કી કરી દઈએ, ગોપી કે આને ક્યારેય મળવા જાવું નહીં. એટલે બીજી ગોપી કે મેં નિયમ લઈ લીધો, ગમે ત્યારે મારી સામું જોશે તો વાડું જોઈ જઈશ. યમુના કિનારે એ જળ બધાને બેડા ચડાવતો હશે ત્યારે હું જળ ભરવા નહીં જાઉં. એક કદમના વૃક્ષ પર ચડીને વેણું વગાડતો હશે ત્યારે હું રસ્તે નહીં નીકળું. એટલે બીજી ગોપી કે બહુ સરસ, નિયમ સરસ. બપોરનો સમય હતો, બધા સૂઈ ગયા હતા. આમ દરવાજો ખુલ્લો મૂકી અને ગોપી છે ને વસ્ત્ર સીવતી હતી. ત્યાં ઓલી બેનપણી આવી ગોપી, નિયમ ચાલુ છે ને, એ કે 500% ચાલુ, હામું જોવે બીજી. અને કેવો નિયમ, શ્યામ સામું તો નહીં જો, શ્યામ રંગની કંચુકી નહીં પહેરો, ચોલી, શ્યામ રંગનું આંજણી નહીં આંજો, શ્યામ રંગના વંતા કઈ નહીં ખાવ, રીંગણ દસમી કાલે હતી ને, શ્યામ રંગના જાંબુય નહીં ખાવ. કલાક સુધી ચલાવ્યું. અને શ્યામ સુંદર સામું તો મોઢુંય માંડીશ નહીં. ગોપી કે સારું. હવે ઠાકોરજી બારણાની ઓથમાં ઊભા ઊભા સાંભળતા હતા. એ કે કોઈ ચેલેન્જ આપે ને તો બહુ મજા આવે. ઠાકોરજી નામે કોઈ એમ કે ને આમ કરો તો ખબર પડે. ઠાકોરજી કે હવે મજા આવે. એટલે ઠાકોર ઓલી ગોપીએ કીધું, આ વસ્ત્ર કોનું સીવસ? બોલે જ નહીં. એ કે વસ્ત્ર કોનું સીવસ? એ કે આ છે ને મેં નિયમ લીધો ને એ પહેલાંનું માંડ્યું છે, એટલે ઠાકોરજી માટેનું. એ કે તો શું કામ સીવસ? તે તો બાધા લઈ લીધી કે શ્યામ રંગ સમીપે ના જાવું સખી મારે, શ્યામ રંગ સમીપે ના જાવું. એ કે તો આનું કરવું. આ તો મેં ક્યારનું માંડી દીધું છે, પણ હવે માપ નથી ખબર. બાનું જોઈ, માપ વિના કરવું કેવી રીતે? ઠાકોરજી કે આપણે કાંઈ માપ લેવા દેવું નથી. ઠાકોરજીએ જોયું કે આ ગોપી મને એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે આના બધા નિયમ જો મારી નજરથી નજર મળી ગઈ તો બધા નિયમ નીકળી જશે, તૂટી જશે. એટલે જ પૂતના જ્યારે મારવા આવીને ઠાકોરજી આંખ નથી મિલાવી. આંખ મળી જાય તો પૂતનાની મુક્તિ થઈ જાય. એ જે પર્પઝ માટે આવી હતી સૌ ન થાય. એટલે ઠાકોરજીએ પૂતનાને જોઈને આના ઘણા કારણો વલ્લભે સુબોધિનીજીમાં વર્ણવ્યા છે કે કેમ આંખ બંધ કરી દીધી. તો અત્યારે ઠાકોરજીએ વિચાર કર્યો. ઠાકોરજીએ વરસાદ આવતો હતો, ઝરમર મેહુલો વરસતો હતો, સેજ અમસો ખાડો ભરાયો હતો. એટલે ચય કરીને આમ પગ લપટાવ્યો અને ઓલી ગોપીનું ધ્યાન ગયું. કયું? જેણે નિયમ લીધો હતો ને, એવી કૂદી અને પ્રભુને બાથમાં હમણાં ખેલી જાત. ઓલી ગોપી કે આ નિયમ ક્યાં ગયો તારો? એ કે હવે તને કહું, આ બધા નિયમ છે ને આના ઉપરથી ન્યોછાવર કરીને વાળી દીધા. સમજ્યા તમે?
તો મારા વાલા 50 વર્ષે એટલું બધું પચાવી લેવાનું કે પછી તમે 51માં આવો ને, આખો 51નો પાડો બોલો, વન જ આવશે. રહેવાનું સંસારમાં, પણ જીવવાનું કેવી રીતે? વનમાં રહેતા હોય. અત્યારે તો સિનિયર સિટીઝનો તો એમ માને કે હા અમે તો હાવ નાના છીએ, જે કરવાનું છે એ નથી કરતા. ભક્તિ, ઠાકોરજીનું નામ, સેવા, સ્મરણ, સત્સંગ. અત્યારે જ્યાં જઈએ ને ત્યાં બધા અમને બે નહીં કહે અમે આ ફાર્મ હાઉસ ઉપર જવાના છીએ ડબરા પાર્ટી કરવા. 10 ગાડી થઈ છે, 11મી તમારી લઈને આવશો? એટલે દાદા એકવાર મસ્કરી કરી, એ કે ગાડી તો છે મારી પાસે પણ મારી લાડી મારી નથી. કારણ કે અન્ય માર્ગીઓ સાથે તમે જાઓ ને ફાર્મ હાઉસ પર, એટલે રસ્તામાં એ લોકો શું કરે, કોઈ પણ દેવા લઈ આવ્યું હોય ને ત્યાં બીજું ભજનો એવા ગાય અન્ય માર્ગના કે આપણને શ્યામ સિવાય ગમે. એટલે અમારા બેનો નિયમ, આ બધામાં પડવું નહીં. વન, તમે તો બધા હજી વનમાં હવે આવશો, ઘણા આવી ગયા છે, પણ અમે તો હવે 68 વટાવી ગયા છે, એટલે 60 વિદ્યા હવે છોડી દેવી જોઈએ અમારે. હવે અમે અમારા ઠાકોરજી, અમારો વલ્લભ, અમારા વૈષ્ણવ અને અમારું ગોકુળ જેવું ઘર. ગોકુળનાજી એકવાર જન્માષ્ટમી હતી, એટલે એટલા બધા જન્માષ્ટમી હતી એટલે તો રાતના ઓલું 12 વાગે પ્રાગટ્ય થાય, એટલે 8.5 શ્લોક પુરુષોત્તમ સૂક્તના બોલે અને પછી જ પ્રાગટ્ય થાય. એટલે રાહ જોતા હતા. તો એમણે જન્માષ્ટમીનું વ્રત હતું, આપણે બધા કરીએ ને, આપણે 4 તો કરીએ, જન્માષ્ટમી, વામન જયંતિ, નૃસિંહ જયંતિ, રામ. એટલે બધા વૈષ્ણવ એટલા જ મૂડમાં હતા. હવે એક વૈષ્ણવ આવ્યા, ખવાસ, મોઢામાં પાનનું બીડું દીધું, એટલે ઓર સ્ફૂર્તિ આવી ગઈ. અને પછી જે કીર્તનની રમઝટ ને અને જય જય શ્રી ગોકુલેશ સે ક્લેશના અને બધા જોર જોરથી બોલવા માંડ્યા. અને ગોકુળનાથજી પણ ઠાકોરજીના પ્રાગટ્યની રાહ જોવા માંડ્યા. અને પછી તો બીડા એમણે આખી રાત બધાએ દીધા તો ખાધા. એ જમાનામાં મારા જેવા હોય બધા એકબીજાને, હે વ્રતમાં ખવાય બીડું, ખાધું ને, કહેવાનું જુદું, કરવાનું જુદું. ત્યારે હોય ને બધાય હોય. એટલે જ ગોકુળનાથજી કહે છે હંમેશા નિંદા કરવા વાળો હોય ને નિયરે રાખો, નજીક રાખો. શું કામ? એ નજીક હોય ને વગર સાબુ એ ધોવાય. આ બગલો આટલો મોટો, આમાં બાથરૂમ લેટ્રિન ના હોય તો અમે કેટલા દી રહી શકીએ? તો આ વગર ઓલાય ધોવાય છે. હવે મારે જે કેવું તે આ છે. હવે 11 આવી એટલે એક વૈષ્ણવ બીડું લઈ આવ્યા. એ કે જેરાજ આજે વ્રત, જેરાજ બીજી વાર આજે વ્રત છે, ત્રીજી વાર જેરાજ વ્રત છે ને ન લેવાય. હો, પેલા વૈષ્ણવ મારી જેવા હતા. અષ્ટમીના વ્રતમાં તો લીધું, સમજ્યા બધાય? અને 11ના વ્રતમાં ના પાડો જ. હવે સાંભળો, ગોકુળનાથજીએ જવાબ કેટલો સરસ આપ્યો. વૈષ્ણવ, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ગોકુળનાથજીને સૌથી વાલા હોય તો વૈષ્ણવ. એનું પ્રગટ પ્રમાણ તમને કહું. આ વાત અધૂરી છે હજી. હાલો હવે 5 જ મિનિટો આ લોકોને